ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય લાઈવ કાર્યક્રમ મન કી બાતનું જીવંત પ્રસારણ સંતરામપુરના કુલ 18 અલગ અલગ બૂથ મથકે સામૂહિક રીતે નિહાળવામાં આવ્યું। સંતરામપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય લાઈવ કાર્યક્રમ મન કી બાતનું જીવંત પ્રસારણ સંતરામપુરના કુલ 18 અલગ અલગ બૂથ મથકે નિહાળવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોએ વડાપ્રધાનને દેશના વિકાસ, આત્મનિર્ભર ભારત, પર્યાવરણ સંરક્ષણ, યુવાનોની ભાગીદારી તથા સમાજ હિતના વિવિધ મુદ્દાઓ અંગે વ્યક્ત કરેલા વિચારોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા। કાર્યક્રમ બાદ ઉપસ્થિત કાર્યકરોએ મન કી બાત દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન અને જનજાગૃતિ લાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમનું સમગ્ર આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સંતરામપુર નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાણા, સંતરામપુર નગર મહામંત્રી પ્રિતેશભાઈ ખાંટ અને તેમની સાથે મહામંત્રી કેવલભાઈ રાઠોડ, સંતરામપુર નગર યુવા મોરચા પ્રમુખ ઈશાનભાઈ શર્મા, સંતરામપુર નગર લઘુમતી મોરચા મહામંત્રી સોહિલભાઈ દિવાન, એસટી મોરચા મહામંત્રી મયુરભાઈ ડામોર, સંતરામપુર નગર મંત્રી સંજયભાઈ પ્રજાપતિ વગેરે હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા।